નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એચટાટ મુખ્ય શિક્ષકની જે જગ્યાઓ હાલ જાહેરાત થઈ છે બઢતીથી સેમી ડાયરેક્ટ જેને કહેવાય એના વિશે ખાસ કરીને આપણે એમાં જવાય, શું ફાયદો થાય કે ના જવાય બધી ચર્ચા કરીશું, કારણ કે નોટિફિકેશનમાં બધી માહિતી આપેલી છે। પરીક્ષા ક્યારે છે, ક્યારે ફોર્મ ભરાય, બધી બાબતો તો છે જ। તો સ્ટાર્ટ કરીએ તો એની અંદર 1:2 આ રીતે રેશિયોથી એચટાટ મુખ્ય શિક્ષકોની જગ્યા ભરવાની વાત નક્કી થયેલી છે નોટિફિકેશનથી। તો 1 એટલે કે જે બઢતીથી એ, અને બીજું 1 જે છે એ સીધી ભરતીથી, અને 2 એટલે જે 2 જગ્યાઓ એ આ રીતે સેમી ડાયરેક્ટ પદ્ધતિથી ભરવાની છે। તો હાલ જે નોટિફિકેશન આવ્યું છે એની અંદર આ જે છેલ્લો રેશિયો 2નો છે એની ભરતી થવાની છે। હવે આની અંદર ઘણા પ્રશ્નો આવે છે કે અમે ભરી શકીએ, હાઈસ્કૂલવાળા ભરી શકે કે ખાનગીવાળા, આવું આની અંદર નથી। આ જે છે બઢતીની પરીક્ષા કહેવાય, એટલે એની અંદર માત્ર અને માત્ર જે 1 થી 8 ધોરણની અંદર પ્રાથમિક શાળાઓ, સરકારી પ્રાથમિક શાળાઓની અંદર જે શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે એ ભરી શકશે, અને એમાં પણ કેવા કે જેમને 5 વર્ષનો અનુભવ શૈક્ષણિક કાર્યનો પૂર્ણ કરી લીધો છે તેવા એ લોકો આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે અને મુખ્ય શિક્ષક બની શકશે। હવે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો આ સેમી ડાયરેક્ટ જગ્યાઓ કહેવાય। 3264 જગ્યાઓ જિલ્લાવાર આનું આખી યાદી બહાર પડી છે। એની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પણ છે, અમદાવાદમાં 97 છે, અમરેલીમાં 114 છે, દાહોદમાં 317 છે, આ રીતે આખી યાદી છે। અને નગર શિક્ષણ સમિતિની પણ યાદી છે। તો આની અંદર જેની પણ બઢતી થશે તો એ હાલ પૂરતું એવું છે કે જિલ્લાની અંદર જ એમને બઢતી મળશે, આખા રાજ્યની અંદર ગમે ત્યાં એમને મળે એવું નથી। એટલે આ એક પહેલાં સ્પષ્ટ રાખીશું પરીક્ષા આપતા પહેલાં। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ જે પરીક્ષા છે 150 માર્કની રહેશે, અને એની અંદર 2 કલાક અને 15 મિનિટનો સમય છે। 40% માર્ક્સ લાવવાના રહેશે। એસટી એસસી જે ઉમેદવારો છે એમણે 35%એ પાસ થવાય, એટલે પાસ થવાનો રેશિયો છે। માર્ક તો તમે જેટલા વધુ લાવી શકો, 150માંથી જેટલા ટોપર હશે એ લોકોની પસંદગી થશે ઉપરથી, કેમ કે આની પસંદગીની પ્રક્રિયા એવી છે કે જે વધુ માર્ક લાવ્યા હોય એમની પસંદગી કરવાની છે। હવે તમે એની અંદર જોશો તો જાતિવાર પણ આપેલું છે કેટલી જગ્યાઓ છે, એ પ્રમાણે પણ એમનું મેરિટ યાદી બનશે અને એ પ્રમાણે એમને લેવામાં આવશે। હવે પહેલો પ્રશ્ન લાયકાત છે, કોણ આ પરીક્ષા આપી શકે છે? તો એની અંદર તમામ પ્રાથમિક શિક્ષકો જે હાલ કાર્યરત છે તમામ માટેની આ પરીક્ષા છે, પણ એની અંદર સ્નાતક વત્તા પીટીસી હોવું જોઈએ અથવા તો સ્નાતક વત્તા બીએડ હોવું જોઈએ। જે સ્નાતક ના હોય તો એ લોકો આપી શકશે નહીં। તો આ એની ફી કંઈક 350 રૂપિયા છે ઓપન કેન્ડિડેટ માટે, અને 250 રૂપિયા એસટી એસસી માટે છે। 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો સૌથી મોટો ફાયદો કોને થશે એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી મોટો ફાયદો જે હાલ વિદ્યા સહાયક તરીકે 5 વર્ષ પૂર્ણ જ કર્યા છે અને હાલ તેઓ પૂરા પગારમાં આવ્યા છે, 2400નો એમને ગ્રેડ પે મળ્યો હશે, 25,500નો જે 7મા પગારથી શરૂ થયું હશે। તો જો એવા કેન્ડિડેટ જેને 5 વર્ષ થયા છે, જેને મતલબ કે 6ઠું વર્ષ ચાલે છે, કોઈને 7મું વર્ષ ચાલે છે, કોઈને 8મું વર્ષ ચાલે છે, તો આવા જે કેન્ડિડેટ્સ છે એમના માટે ખૂબ જ મોટો ફાયદો છે કે સીધું એમને 4200નો ગ્રેડ મળી શકે છે। જો આની અંદર એમને પ્રમોશન મળે તો ખૂબ મહેનત એ લોકો કરે, જેને હાલ 5 જ વર્ષ થયા છે અને પૂરા પગારમાં આવ્યા અને ફૂલ મહેનત કરી અને પછી એચટાટ આચાર્ય બને તો એમને સીધો 4200નો ગ્રેડ મળી જાય, એટલે કે એમને 3 થી 4 વર્ષનો એમને ગેપ સીધા એ ક્લિયર કરી લે। એટલે આ એક મોટો ફાયદો છે। એટલે જે ફ્રેશ છે હાલ એમના માટે તો ખૂબ જરૂરી છે કે આ પરીક્ષા આપે અને એચટાટ આચાર્ય બને, કારણ કે જે ફ્રેશ હોય એની અંદર જે કંઈ નવીન આઈડિયાઝ હાલના જમાના પ્રમાણે શાળા માટે કંઈક કરવા માંગતા હોય અને ખૂબ એક્ટિવ હોય તો એ પ્રમાણે તમે સીધા આચાર્ય બની અને જે તે શાળામાં કામ કરી શકો। હવે બીજો ઓપ્શન આમાં છે એ આ તો નવાની વાત થઈ। ત્યાર પછી જે લોકો હાલ ઓલરેડી 4200 ગ્રેડ પે પર જ ચાલી રહ્યા છે તો એમને માટે શું? તો એમને માટે પણ જે એમનું પગાર ધોરણ છે એ એમને મળવાપાત્ર જ થશે અને એમને એક આચાર્યનો હોદ્દો મળશે। એચટાટ આચાર્ય તરીકે પૂરી આખી શાળાનું સંચાલન પોતાના વિચારો, પોતાના આઈડિયાથી કરી શકશે, અને એના લીધે શું ફાયદો થશે શાળાને કે એ એક શિક્ષક જે એક્ટિવ છે એ આચાર્ય બની જશે, એટલે એની એક શિક્ષકનું મહેકમ ત્યાં શાળામાં
ઊભું થશે અને એક નવા શિક્ષક આવશે અને જે આચાર્ય કામ કરી રહ્યા હતા, જે એચટાટ નથી એવા મિત્ર જે સારું કામ કરતા હતો, એ પણ એમને પણ આ એચટાટ તરીકે પરીક્ષા આપી અને જો તમે બઢતી મેળવી લો તો તમારી શાળાની અંદર એક ફાયદો એ થાય કે તમારી એક જગ્યા શિક્ષક તરીકેની ખાલી થઈ જાય અને તમારી આચાર્ય તરીકે ભરતી થઈ જાય. એટલે આ ખૂબ મોટો ફાયદો છે. જે લોકો ઓલરેડી 4200 ગ્રેડ પે મેળવી રહ્યા છે, ઘણા એમ વિચારે કે આપણને ઓલરેડી 4200 મળે જ છે, પછી શા માટે? પણ એમાં એવું છે કે તમને 4200 મળે જ છે, પરંતુ તમારામાં ટેલેન્ટ છે, તમે શાળા માટે ખૂબ સારું કરી શકો છો અને એ તમારા ટેલેન્ટનો ઉપયોગ થાય અને તમે જો એ હોદ્દા ઉપર જાઓ તો તમારું માઇન્ડ પણ રિલેક્સથી કામ કરી શકશે કે તમારી પાસે જેટલું ટેલેન્ટ છે એટલું કામ તમને મળે છે. ઘણીવાર એવું થાય કે તમારું ટેલેન્ટ દબાઈ જતું હોય છે, ઉપરી જે તમારા હોય એ તમારી સાથે મનમેળ ન હોય, વાત તમારી સેટ ના થતી હોય, મતલબ કે તમે જે કરવા માંગતા હોય એ એમના સમજમાં ના આવતું હોય, અથવા તો આવા ઘણા બધા પ્રશ્નો નોકરીમાં આપણે જોઈએ છીએ. તો જે મિત્રો અંદરથી ઓલરેડી જ એચટાટ છે, ઘણા એવા મિત્રો છે કે બહુ હોશિયાર છે, અંદરથી જ એ લોકો રેડી છે, તો એવા મિત્રો માટે ખૂબ સારી તક છે. ભલે તમને 4200 ગ્રેડ મળી ગયો હોય, 4600માં હોય, તો પણ તમે જો આ એચટાટ આચાર્ય બનવા માંગતા હોય તો ખૂબ સારી આ એક તક છે, ખૂબ સારો મોકો છે. હોદ્દો પણ મળશે, શાળા માટે તમે મેન મુખ્ય શિક્ષક તરીકે આખી શાળાનું સંચાલન કરશો અને જે તે કંઈ નવી યોજનાઓ હોય બાળકો માટે પણ ખૂબ સારું રહેશે. કારણ કે બાળકો માટે ખૂબ સારું એ કે એક જગ્યા તમારી શાળાની અંદર શિક્ષકની ઊભી થઈ જશે. એચટાટની જગ્યા પર તમે જાઓ એટલે તમારા જે વિષય છે, તમારું જે ભારણ છે, સીધું એક નવા શિક્ષક એની જગ્યાએ આવી જાય. એટલે આ એક ખૂબ મોટો ફાયદો છે. હવે આ પ્રમાણે આપણે વાત કરી, જગ્યાઓની વાત કરી, પરીક્ષા આ રીતે લેવાવાની છે, 2 કલાક 15 મિનિટમાં એનું આપણે જવાબ કરવાના છે. હવે કઈ રીતે પસંદગી થશે એની પણ આપણે થોડી વાત કરીએ. તો જિલ્લાવાર યાદી આપેલી છે, એટલી જગ્યાઓ છે, તો એની અંદર તમારા માર્ક્સ કેટલા આવ્યા છે. તમારે 150માંથી દાખલા તરીકે 130 આવ્યા તો તમારો મેરિટ ક્રમાંક કયો છે ને એટલી જગ્યાની અંદર તમે આવી ગયા તો તમારું એ જિલ્લાની અંદર ફાઇનલ મળવાનું નક્કી થઈ જશે. પછી તમને પસંદગીની શાળા મળે ના મળે ત્યારની વાત ત્યાર પછીની છે. એટલે જે તે જિલ્લા પૂરતું હાલ છે, એટલે જિલ્લાની અંદર તમને બઢતી મળશે. આ બઢતીની પરીક્ષા કહેવાય. એટલે કે એક્ઝામ આપી અને પુસ્તક વગરનું જે એક્ઝામ કહેવાય. ઘણી વખત બઢતીની પરીક્ષા પુસ્તક સાથેની હોય છે, એ અલગ બાબત છે. તો આ બઢતીની પરીક્ષા છે સેમી ડાયરેક્ટ, જેને કહેવાય સેમી ડાયરેક્ટ એટલા માટે કે જે શિક્ષકો ઓલરેડી છે એમાંથી જ પસંદ કરવાના છે. સીધી ભરતી જે છે એમાં ઓલ ઓવર તમામ ખાનગીવાળા પણ આવી જાય, કોલેજવાળા પણ આવી જાય, પ્રાઇવેટ સંસ્થાઓવાળા પણ આવી જાય છે, એની અલગ બાબત છે. એટલે આ રીતે સેમી ડાયરેક્ટ પરીક્ષા દ્વારા એચટાટ મુખ્ય શિક્ષક બનવા અને ત્યાર પછી બીજો એક ફાયદો કે એચટાટ મુખ્ય શિક્ષકમાં 5 વર્ષ તમે નોકરી કરો તો તમને મદદનીશ કેળવણી નિરીક્ષકની એક્ઝામ પણ બઢતીથી આપવા મળે. એ પણ એક મોટો ફાયદો છે. એટલે આગળ વધવાનું આપણે વિચારીશું તો ખૂબ સારો મોકો છે. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો